હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ. સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ. આપણો ટૉપિક હતો હ્યુમન રોબોટ યુનિટ 2, જેમાં આપણે 2 પાર્ટ જોઈ ગયા. 2 પાર્ટની અંદર આપણે જોયું કે સુપર રોબોટ પ્લાઝામાં માત્ર ને માત્ર રોબોટની વેચાણ થતું હતું. એમાં એક પ્રેમ ચોપરા નામનો યુવક ગયો, રોબોટને ચકાસ્યો અને પોતાના હાઉસ હોલ્ડ વર્ક માટે એક રોબોટ લઈને આવ્યો. એની પાસે એણે ઘરને લગતા માર્કેટને લગતા દરેક કામ કરાવ્યા, જેમાં રોબોટ નિપુણ હતો. અને પછી તેને વધારે લાલચ આવ્યું તો એણે નક્કી કર્યું કે જો કમાન્ડરમાં બોલતા રોબોટ મારા માટે આટલું કામ કરી શકે છે તો કોઈ કિંમતી વસ્તુ કેમ ના લઈ શકે. તો એમ કરતાં એમને ચોરીનો જે સિલસિલો છે એ ચાલુ થયો. આગળ શું થયું જોઈએ. સૌથી પહેલી ચોરી એણે ગોપાલ બ્રધર્સમાં કરી હતી, ગોપાલ જ્વેલર્સમાં. આગળ જોઈએ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જમ્સ. એક દિવસે પ્રેમ ચોપરાએ રામસી 070ને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી જમ્સ એટલે માણેક ઉઠાવવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording. એટલે કે લાઈવ રેકોર્ડિંગ. પોલીસ પણ બિલકુલ તૈયાર જ હતી અને કોમ્પ્યુટરાઇઝ કેમેરાએ તેને સેકન્ડથી પણ ઓછા સમયમાં કેમેરામાં કેદ કરી લીધો હતો. ક્લિડ હિમ ઇન ધ એક્ટ. ચોરી કરતી વખતે. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપરા ફ્લે એઝ સૂન એઝ હી સો. પણ પ્રેમ ચોપરા ત્યાંથી જોયું કે 2 માણસો રામસિંહને પકડી રહ્યા છે, ત્યાંથી ભાગી ગયો. He saw through the binoculars 2 persons noting down Ramsingh's license number printed on his neck. એણે બાયનોક્યુલર એટલે કે પેલા દૂરબીન દ્વારા એણે જોયું અને જાણવા મળ્યું કે 2 માણસો રામસી 070ના ગળા ઉપર લખેલા એટલે કે છાપેલા લાઇસન્સ નંબરની નોંધ કરે છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. ત્યારે તે તરત ત્યાંથી ભાગી ગયો અને ઝડપથી નાસી ગયો. રામસી 07ના માલિક પ્રેમ ચોપરાને તેના ઘરેથી ચોરી કરવા બદલ ચોર તરીકે પકડવામાં આવ્યા. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. બેલ એટલે કે જમાનત, રિલીઝડ એટલે છોડી દેવું, મુક્ત કરવું. તો તેની ધરપકડ બાદ પ્રેમ ચોપરાએ કોર્ટની સુનાવણી સુધીની જામીન પર છોડવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. એટલે કે તેના ઘરેથી ચોરીનો કોઈ પણ સામાન પાછો મળી આવ્યો નહીં. He had cleverly displaced them off through his gang. કેમ ન મળી આવ્યો? કારણ કે તેણે ખૂબ જ ચાલાકીપૂર્વક બધી જ વસ્તુઓને એટલે કે જે વસ્તુઓ ચોરેલી હતી તે પોતાની ટોળકીમાં આપીને તેનો નિકાલ કર્યો એટલે કે ઠેકાણે પાડી દીધી. The court he denied all the charges. અને કોઈ ચોરીનો સામાન ન મળી આવ્યા પર કોર્ટે શું કર્યું? તેને બધા જ આરોપો નકારી નાખ્યા. Someone else seems to have tampered with Ramsing 070's programs. The police found me at home, he argued. પ્રેમ ચોપરાએ એવી દલીલ કોર્ટમાં રજૂ કરી કે ભાઈ કોઈકે રામસી 070ના પ્રોગ્રામ સાથે કોઈ પ્રકારના છેડા કર્યા હોવા જોઈએ એવું લાગે છે. જ્યારે પોલીસે મને પકડ્યો ત્યારે એ ક્યાં હતો? ઘરે. અને રામસિંગ ક્યાં હતો? માર્કેટે. તેવી દલીલ તેણે કોર્ટમાં રજૂ કરી. કાઉન્સિલ ગોહિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ જજ. એટલે કે કાઉન્સિલ ગોહિલે ખોંખારો એટલે કે ગળું સાફ કરતા જજની નજીક ગયો અને કહ્યું, Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curious dealers have been affected. એણે એવું જણાવ્યું જજને કે પ્રેમ ચોપરાએ જે સફાઈ આપી છે એના અને છેલ્લા થોડા દિવસમાં જેને અસર થઈ છે એ ઝવેરી અને વેપારીઓ સાથે બનેલા બનાવો જોતા It seems important to know the working of Ramsing robot.
એ જ જોતાં આપણને એવું લાગે છે કે આપણે રામસિંહ રોબોટની કાર્યપદ્ધતિ જે છે એ વ્યવસ્થિત રીતે એટલે કે ધ્યાન દઈને તપાસવી પડશે. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને એની સાથે તેણે કીધું કે જો રામસિંહ રોબોટને ચકાસવું હોય તો તેને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. આટલું કહેતાની સાથે આજનો દિવસ તેણે પતાવ્યો. ઉપરના પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વેર ડીડ પ્રેમ ચોપરા લેડ રામસિંહ 070 એન્ડ વાય? તો જુઓ, પ્રેમ ચોપરા લેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ. વાય શા માટે? તો આપણે જવાબ લખવો પડે ટુ સ્ટીલ પ્રિસિયસ જમ્સ. પ્રેમ ચોપરા રામસિંહ 070ને ક્યાં મોકલ્યો હતો? ઝવેરી બ્રધર્સ. શેના માટે? કિંમતી રત્નો ચોરવા માટે, માણેક ચોરવા માટે. સેકન્ડ, વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? પ્રેમ ચોપરાની ધરપકડ શા માટે કરવામાં આવી? તો પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બાય because he was the owner of રામસિંહ 070. પ્રેમ ચોપરાએ ચોરી નથી કરી, તેમ છતાં તેની ધરપકડ કેમ થઈ? કારણ કે જે રોબોટ દ્વારા ચોરી કરાવવામાં આવી હતી એ રોબોટનો માલિક કોણ હતો? પ્રેમ ચોપરા. ત્રીજો પ્રશ્ન જુઓ, ફ્રોમ વેર વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? પ્રેમ ચોપરાની ધરપકડ ક્યાં કરવામાં આવી? ક્યાંથી કરવામાં આવી? પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હાઉસ. તમે હાઉસ પણ લખી શકો છો અને હોમ પણ લખી શકો છો. વોટ હેપન આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ? પ્રેમ ચોપરા જ્યારે ધરપકડ કરવામાં આવી તે બાદ શું થયું? તો આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ હી વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. પ્રેમ ચોપરાની ધરપકડ કર્યા બાદ જ્યાં સુધી કોર્ટમાં એની સુનવાઈ થાય ત્યાં સુધી તેને જામીન ઉપર છોડવામાં આવ્યો. પાંચમું, વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ? કોર્ટની અંદર પ્રેમ ચોપરાએ શું કહ્યું? તો જુઓ, પ્રેમ ચોપરા વોઝ ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપરાએ કીધું કે ભાઈ મારા પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે વ્યાજબી નથી. નેક્સ્ટ, વાય વોઝ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર નોટ રિકવર્ડ? ચોરી કરેલો સામાન કેમ ન મળી આવ્યો? તો આન્સર જુઓ, ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર નોટ રિકવર્ડ, કારણ ન મળી આવ્યો કારણ કે પ્રેમ ચોપરા હેડ ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એણે એ દરેક ચોરીનો સામાન એની ગેંગ એટલે કે એની ઠગ કરવાવાળી ટોળકી ની સાથે રહીને તેનો નિકાલ કરી દીધો અથવા તો ઠેકાણે પાડી દીધો. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ હેડલાઇન્સ ઇન ધ પેપર? પેપરની અંદર શું હેડલાઇન્સ હતી? તો ધ હેડલાઇન્સ ઇન ધ પેપર્સ વેર રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. પેપરની અંદર હેડલાઇન નથી કે આવતીકાલે રોબોટ કોર્ટમાં હાજર થશે. વોટ ડીડ કાઉન્સિલ ગોયલ રિક્વેસ્ટેડ ધ જજ? કાઉન્સિલ ગોયલ રિક્વેસ્ટેડ ધ જજ ટુ કોલ ધ રોબોટ ઇન ધ કોર્ટ. ભાઈ કાઉન્સિલ ગોયલે જજને રિક્વેસ્ટ કરી હતી. શું કરી હતી? કે ભાઈ રોબોટને કોર્ટમાં બોલાવનો. આ સાથે આ પેરેગ્રાફ ફિનિશ થાય છે. આગળ જુઓ, નેક્સ્ટ પેરેગ્રાફ, રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ ન્યૂઝપેપર. રોબોટ આવતીકાલે કોર્ટમાં જશે તેવી પેપરની હેડલાઇન હતી. કયા દિવસે? તેના બીજા જ દિવસે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ ધ પીપલ નીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. નીન એટલે કે તીવ્ર. તો આવતીકાલે એટલે કે બીજા દિવસે, આવનારા બીજા દિવસે કોર્ટ ખચાખચ માણસોથી ભરાઈ ગયો હતો. કેમ? કારણ કે તેઓ વિટનેસ બોક્સની અંદર રોબોટને જોવા માટે ખૂબ જ આતુર હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ શું કરતા હતા? કે છેક સુધી, છેલ્લી ઘડી સુધી મુદ્દાને ટીક કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ કેવા હતા? પ્રેમ ચોપરા આત્મવિશ્વાસથી ભરપૂર અને કડક હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ પ્રેમ ચોપરા પણ એવા જ હતા. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. જે આ યંત્ર માનવ છે તે ક્યારે પણ કદી તેના માલિકને કોઈ પણ પ્રકારનો દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગન એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. કાર્યવાહી શરૂ કરવામાં આવી અને સાક્ષી તરીકે આરોપીના પાંજરામાં રોબોટ 070ને હાજર કરવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. એણે જજને સંબોધતા કહ્યું,
I am told by super robots that the memory tape designed in this types of robot contains information of the previous week. એણે જણાવ્યું જજને અને અદાલતમાં કે મને સુપર રોબોટ્સ દ્વારા જાણવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટમાં મૂકવામાં આવેલી મેમરી ટેપ એટલે કે સ્મૃતિ કેસેટમાં તેણે અગાઉ એક સપ્તાહ દરમિયાન સુધીની કરેલી કાર્યની માહિતી સંગ્રહ કરવામાં આવે છે. But the case started a fortnight after the incident. They needed information must be wiped out, the judge said. સામે જજે પણ એ પ્રત્યુત્તર આપ્યો કે પણ આ કેસ તો ઘટના બન્યા પછી 15 દિવસે ચાલ્યો. જરૂરી માહિતી તો ત્યાં સુધીમાં દૂર જ થઈ ગઈ હશે. કાઉન્સલ ગોયલ smiled softly, staring at પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા વકીલ ગોયલે પ્રેમ ચોપરા તરફ જોયું અને જોતાં જોતાં ધીમું ધીમું હસ્યા અને કહ્યું શું કહ્યું સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કહ્યું કે સાહેબ આ રોબોટને તો એ જ દિવસનો સ્વિચ ઓફ કર્યા છે એટલે કે કાર્ય કરતો બંધ રાખેલ છે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપરાનું આ સાંભળતું પણ તે એટલો જ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. કેમ? કારણ કે રામસિંહ 070 તેના માલિકના આદેશનું પાલન જ કરશે, તેનું ઉલ્લંઘન કરશે રહે નહીં અને રહસ્ય હંમેશા ઢંકાયેલું જ રહેશે, ક્યારે પણ ખુલશે કે જાહેર થશે નહીં. ચલો તો આ પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ જોઈએ. વોટ વોઝ ધ હેડલાઇન ઇન ધ ન્યૂઝપેપર? The headlines in the newspaper were Robert goes to the court. ભાઈ ન્યૂઝપેપરમાં બીજા દિવસે હેડલાઇન શું હતી કે રોબોટ આવતીકાલે કોર્ટમાં જશે. વાય વોઝ ધ કોર્ટ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ? કોર્ટ ખચાખચ માણસોથી ભરાયેલું કેમ હતું? તો ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ ધ પીપલ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. એટલા માટે ભરાયેલું હતું કે કોર્ટની અંદર ઉપસ્થિત દરેક માણસોને રોબોટ વિટનેસ બોક્સમાં ઊભો રહેલો જોવો હતો. હાઉ ડીડ કાઉન્સલ ગોયલ અપિયર્ડ? કાઉન્સલ ગોયલ કેવા જણાતા હતા? ધ કાઉન્સલ ગોયલ અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. તે આત્મવિશ્વાસથી ભરપૂર અને કડક જણાતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપરા આત્મવિશ્વાસથી ભરપૂર કેમ હતા? તો પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ દેટ રોબોટ વુડ નેવર બિટ્રે હિઝ માસ્ટર. એ આત્મવિશ્વાસથી ભરપૂર હતા કારણ કે તેમને ખ્યાલ હતો કે એ રોબોટ ક્યારે પણ તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. વાય વોઝ કાઉન્સલ ગોયલ શ્યોર દેટ ધ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપ્ડ આઉટ? કાઉન્સલ ગોયલ એટલું ચોક્કસ રીતે કેવી રીતે કહી શકતા હતા કે જે માહિતી રોબોટમાં છે એ ભૂસાઈ ગઈ હશે નહીં? કાઉન્સલ ગોયલ વોઝ શ્યોર દેટ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપ્ડ આઉટ બીકોઝ કાઉન્સલ ગોયલને વિશ્વાસ હતો કે માહિતી ભૂસાઈ ગઈ હશે નહીં. કેમ? કારણ કે ધ રોબોટ હેડ બીન સ્વિચ આઉટ ધ ઓપરેશન એવર સિન્સ ધ ઇન્સિડન્ટ. કારણ કે એ આ રોબોટની ધરપકડ થઈ ત્યારથી તે સ્વિચ ઓફ કરેલો છે એટલે કે બંધ કરેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપરા કેમ કોન્ફિડન્ટ હતો? કારણ કે પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ that the robot would obey his master and so the secret were sealed. એને બે પ્રકારની શાંતિ હતી. શું કે ભાઈ પ્રેમ ચોપરાને પોતાનો માલિક હોવાના કારણે રોબોટ ક્યારે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, સાથે સાથે એમનું જે રહસ્ય છે એ જાહેર પણ થશે નહીં. આ સાથે બીજો પેરેગ્રાફ પૂરો થાય છે. ત્રીજો જોઈએ. યુ મે કન્ટિન્યુ. જે કહ્યું તમે આગળ વધારો પ્રોસિડિયર. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સલ ગોયલ રામસિંગ તરફ વળ્યા. હુ ઇઝ યોર માસ્ટર? અને પૂછ્યું કે તારા માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. અને ઊંડાણપૂર્વક પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વીક્ડ ઇન હિઝ મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા. એવું કહેવાય છે કે છેલ્લા થોડું અટકવું અને જવાબ આપો કે એક ઝાંખી આંખે વાદળી લાઈટ ચમકી ઉઠી અને સહેજ
વાર ગોળ ગોળ ફર્યા પછી રોબોટ તેના મેટાલિક અવાજ એટલે કે યંત્રના અવાજમાં જવાબ આપ્યો કે પ્રેમ ચોપરા. એટલે કે રોબોટના માલિક કોણ હતા? પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? કાઉન્સિલ ગોયલે આગળ પ્રશ્ન કરતાં એને પૂછ્યું કે પ્રેમ ચોપરા માટે તમે કયા કયા કામ કરો છો? તો અપોઝ એટલે થોડુંક અટકવું. A wire then a metallic answer: cleaning, mowing the lawn, washing, doing dishes, shopping, etc. એણે જવાબ આપ્યો કે એ શું કામ કરે છે? સાફ સફાઈ કરવું, લોન એટલે કે ઘાસનું ધ્યાન રાખવું, કપડાં ધોવા, ડિશેસ ધોવા અને શોપિંગ કરવી. Recall in detail your activities of last 6 days, કાઉન્સિલ ગોયલ interrupted. કાઉન્સિલ ગોયલે એને વચ્ચેથી બોલતો અટકાવ્યો અને કહ્યું કે છેલ્લા 6 દિવસની તમારી બધી જ કાર્યવાહી યાદ કરો અને જણાવો. The memory tape went on mechanically and monotonously. Open the boot of the car, emptied the grocery, shut the boot, turn, move 30 steps, stop, curio shop on the left, instruction single, blank, move the left, turn 20 step. એણે એની સ્મૃતિ મેમરી ટેપ એટલે કે સ્મૃતિ ટેપ જેમાં એના 1 વીકની પ્રીવિયસ 1 વીકની જેટલી પણ માહિતી હતી એ સ્ટોર થતી હતી, સંગ્રહ થતી હતી. તો શું થયું કે તેની મેમરી ટેપ એકદમ યાંત્રિક રીતે ચાલુ થઈ ગઈ અને કંટાળાજનક અવાજ સાથે એનું જે ટેપ હતી એ વાગી કે કારની પેટી ખોલો, કરિયાણાની વસ્તુઓ ખાલી કરો, પછી પેટી બંધ કરો, ગોળ ફરો, 30 પગલાં ખસો, અટકો અને એક અસામાન્ય કલાકૃતિની દુકાન ડાબી તરફ હતી. અહીંયા ક્યુરિયો એટલે કલાકૃતિની દુકાન પણ થાય, સાથે સાથે કિંમતી એન્ટિક્સની પણ દુકાન કહી શકાય. સૂચક સિગ્નલ ખાલી, 20 પગલાં ડાબી તરફ ખસો, વળો, બસ. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. કાઉન્સિલ ગોયલે એને ફરીથી ઇન્સ્ટ્રક્શન આપ્યા, કમાન્ડ આપ્યા કે ભાઈ ત્યાં ને ત્યાં ઊભા રહો, રિવાઇન્ડ કરો અને ફરીથી પ્લે કરો. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી ટેપ વગાડવા પર એક જ જગ્યાએ ટેપ અટકી જ્યાં તે સિગ્નલ આવતું. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ત્યાં ટેપને અટકાવી. નોટિસ ધ પોઝ. જ્યાં પોઝ આવ્યો ત્યાં એટલે કે જ્યાં ટેપ અટકી એની નોંધ લીધી અને જજને જણાવ્યું, યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અહીંયા કંઈક માહિતી એવી છે જે જાહેર થતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? એ માહિતી શું હોવી જોઈએ? હુ ગીવ ધીસ ઇન્સ્ટ્રક્શન? એ માહિતી કોણે આપી હશે? હી ક્વેશ્ચન રામસિંગ 070. આ બધા પ્રશ્ન તેણે જજને સંબોધીને રામસિંગ 070ને કર્યા. આન્સર આવ્યો, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડ. એણે પ્રત્યુત્તર આપ્યો કે માહિતી ક્યારે પણ જાહેર થશે નહીં. કાઉન્સિલ ગોયલે ક્વેશ્ચન કર્યો, બટ વાય? એવું કેમ? રોબોટે જવાબ આપ્યો, રોબોટ્સ ડીડ નોટ ડિસઓબે હેઝ માસ્ટર. રોબોટ ક્યારે પણ તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. પેરા ઉપરથી નીચેના ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ ડુ? કાઉન્સિલ ગોયલે રોબોટને શું કરવા માટે જણાવ્યું હતું? આન્સર, કાઉન્સિલ ગોયલ ડીડ આપ્યું છે તો આસ્કનું શું થઈ જશે? આસ્કડ, ઈડી લાગી જશે. કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ રિકોલ હિઝ એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. એને જણાવ્યું કે વીતેલા 6 દિવસની માહિતી એટલે કે જે કંઈ કાર્ય કર્યું હોય તેની માહિતી આપો. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ? કાઉન્સિલ ગોયલે રોબોટને શું પૂછ્યું? કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ હુ ઇઝ હિઝ માસ્ટર વોઝ એન્ડ વોટ હી ડીડ ફોર હિમ. કાઉન્સિલ ગોયલે પ્રશ્ન પૂછ્યો, તમારો માલિક કોણ હતો અને તેના માટે તમે શું કર્યું? થર્ડ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, વાય ડીડ ધ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન? ભાઈ રોબોટે ઇન્ફોર્મેશન રિવીલ કેમ ના કરી? તો આન્સર છે કે ધ રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન બિકોઝ રોબોટ્સ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. રોબોટે માહિતી જાહેર ના કરી કારણ કે
રોબોટ ક્યારે પણ પોતાના માલિકની